हेलो हेलो કેમ ફોન નહીં ઉપાડતા? શું યાર તપેલો ફોન ઉપાડે? કેમ? એટલે તાર બોન મેસેજ જોઈ ગઈ. ના હોય. સાચું કહું. કેવી રીતે? તે મેસેજ કર્યા હતા ને, મારો ફોન ચાર્જિંગ માં પડ્યો હતો. હા, જોઈ ગઈ છે મેસેજ. તો હવે શું કરીશું? ખબર પડી જઈ તાર પપ્પાને ફોન કરવાની હતી રે. તો તમે કોઈ કીધું? મેં તો કશું કીધું નહીં યાર. તમને કોઈ કીધું તું? બોલતી હતી બહુ. એ તો કે મારા પપ્પાને કહી દઉં ને, મારા બોનને લાવો રે, આવું બધું કરવું હતું તો મારા જોડે લગ્ન હુલવા કર્યા હતા એના જોડે કરવા હતા ને, એવું બધું કહેતી હતી. તો હવે શું કરીશું? તે તાર પપ્પાને મેસેજ મોકલ્યા બધા લાગે સ્ક્રીનશોટ એના ફોનમાં લઈ લીધી. હું પપ્પાનો ફોન ચેક કરી લઉં અને બધું. તો શું ફોડું પપ્પાનો ફોન ચેક કરી લે, એને બેને વાતે થઈ ગઈ ફોનમાં. સાચું કહો? સાચું જ કહું તાર. તને થોડીક તો ખબર પડવી જોઈએ. તો યાર હવે હું શું કરું? હવે શું કરું તો તને થોડુંક તો ખબર પડવી જોઈએ યાર. શું ખબર પડે? તને એટલી તો ખબર પડવી જોઈએ કે હું તારે બનાવી તું આવું બધું થોડુંક સાચું મેસેજ કરવું એવું બધું તારે થોડું ધ્યાન ના રાખવું પડે. તો મને શું ખબર? તમે રોજ મેસેજ કરું તો તમે જો મેં રિપ્લાય આપી દો એટલે કઈ. શું હું રિપ્લાય આપી દો? તો પણ તમારો ફોન છે મૂકવાની જરૂર આવે? પણ ચાર્જિંગમાં તો મૂકવું કે ના મૂકવું મારે? તમે મેસેજ કરીને નહીં કહેવાતું કે ચાપ તારે એવું બધું શું મેસેજ કરવાનું આવે છે? ખુશી અને કેમ રિપ્લાય નહીં આપતા, ગુડ બાય ના મચેલો મેસેજ. જેને ખબર ના પડતી હોય ને એને ખબર પડી જાય. ફેર હવે શું કરીશું? પેલી તારા બાપને ફોન કરી દીધું, હવે એરો લાગે લેવા આવે રો ગાડી લઈને. તો હજુ મને તો કોઈ કીધું નહીં. તને તો ભલે ના કીધું તો તારો ઘરે વારો કાઢી નાખશે. એ તો એવું કે કે એને લઈ દો, એને એરી ગમતી હતી તો મારા જોડે હું કરવા લગ્ન કર્યા, એવું બધું કે. તો યાર હવે આપણે નાહી જઈએ. આપણે નાહી જઈએ, હવે શું કરીએ? કેવી રીતે નાહી જઈશ? પેલો તારો બાપ આવે રોજ ગાડી લઈને એકન પેલી લેવા. તો એરિયા એકન આવો, મોંથી નીકળી જાવ, એરિયા એકન થી માં બુન લઈ નીકળી જાય એટલે પછી તમે નીકળી જજો. ઇજ્જતનું આબરૂ શું થાય? તો યાર શું કરું? મને કોઈ ખબર નહીં પડતી હવે. યાર કરે હતી તો જે કરવું હવે જલ્દી કરજે. પણ જીજુ હવે શું કરું? હે જીજુ હવે મારે શું કરવાનું? જીજુ કરીને તો જીજુ રંડાયો કરવા જ. તમે મને બોલ ના કરો ને શું કરવાનું એ કહો, મને કોઈ ખબર નહીં પડતી. શું થંબુરો ખબર નહીં પડતી? જીજુ યાર આવું મત બોલો. તો શું બોલું બીજું કે? હવે તમારે શું મનમાં વિચાર શું આવે એમ કેજો. મને તો કશું આવતો નહીં, મારે તો મરી જવું હોય. મારા આબરૂ નું શું તાર બાપ ની ખબર પડી ગઈ તો મરી જાવ એના કરતા આપણે નાહી જઈએ. નાહીને ચોકન જાઓ. જઈશું વળી ચોક. શું ચોક જઈશું? મને તો કઈ હોતું જ નહીં. તમે બીજું તો શું કરીએ? હવે ખબર પડી જઈએ. પડી જી શું પડી જી? આવું બધું શું થઈ ગયું તો મને કોઈ ખબર જ પડતી નહીં. જે થઈ ગયું હવે જવા દો, આપણે બંને નાહી જઈએ હવે. ચોકન જાઓ નાહીને. યાર આવડી મોટી દુનિયા હોય તો ગમે અત્યારે ગમે એવડી દુનિયામાં જો ને તો તમે જડ્યા વગર ના રહો, બરાબર? અત્યારે હે ને બધું જેવું થઈ ગયું તને શું ખબર પડે? તો મારો બાપો મારી નાખશે તો મને? પોડું નહીં મારી નાખે તને. આ મારું પેલું કૂટ ને ઘર પગાશે એનું હું. તો મારે ઘર પગાય તો હું હું આવી જાય. શું પોડું તું આવતી હતી? કેમ? લગ્ન કરે એને હારીને લાવવાની તને તો પેલા તને આ બધી ખબર પડવી જોઈએ ને. તમે જોવા આવ્યા તો મન ના પસંદ કરાઈને હું લ્યા કરી? પોડું જોવા એને બોલાય તને શું પસંદ કરું? પણ તમારે કેવું પડે ને કે મને આયરી પસંદ હોય. પણ મારે તો કેવી રીતે કેવું કે મને આયરી ગમે? તમે તો ચાલ હવે કઈક ભાગવાનું કરતું. શું ભાગવાનું કહેતી હતી? તાર બાપ ઘરેથી નીકળી જાય? હા એ તો નીકળી તો જ્યાં ગાડી લઈને. હા તો હીરો એકને જ આવે રહ્યો પેલી લેવા. હા તો હીરો હું પેલીને કહું કે હું ગોમમાં જવું એમ કરીને આપણે બંને ભાગી જઈએ. સારું તો તું ફટાફટ નીકળી જા. જે રીતે નીકળે ને એ રસ્તે ના આવતી. સારું. મુલકપુર વાળા રસ્તે નીકળજે. સારું. હલો. હા. ચોક ના જઈશ, જે બી ચોકડી આવી જા. સારું. તમે જલ્દી આવજો.
હું તો જલ્દી આવીશ ને ભાઈ હું જવાબ આલશું કદાચ હકડી જાય તો એ તો નહીં પકડાઈએ આપણે. શું નહીં પકડીએ? કશું નહીં થાય તો એક વાર આપણે દૂર જતા નહીં ને એટલે પછી કોઈ ટેન્શન નહીં. શું ટેન્શન નહીં? તને તો હા એટલું ટાટું બોલે રહી કે તને તો કોઈ મગજમાં ટેન્શન જ ના હોય. તો યાર થઈ ગઈ એમાં શું ટેન્શન લેવાનું? તને શું ટેન્શન લેવાનું હોય? તારા કોઈ કહેતો નહીં હવે તારી બોન નું કર ભગણું તને એટલું નહીં થતું પેલું? કશું થતું નહીં મને તો. આ રીતે રંડાવશું છે એટલે રંડાવશું કર્યો. હું પ્રેમ કરું તમને બહુ જ. શું બહુ જ પ્રેમ કરું હોય? કર્યો પ્રેમ શું? એ ભૂલી જવાનું એ બધું. ભાડું ભૂલી જવાનું? એક મોછું એવું યાદ રાખવાનું. મોછું થી પ્રેમ તો હું એને કરતો હતો. હા તો કરતા હતા એને જ રાખો જો. એને રાખો શું? હવે તો રખાઈ ફરી. રખાઈ બધી થઈ. હા તો હું નહીં કરતી. કરે હતું તો પણ તે તો તારા જેવું કરી મેલ્યું. આજે મને ખબર હતી કે આવું બધું થવાનું છે. ખબર હતી તે. હવે મારે શું કરવાનું કે મારે મરવા સિવાય કોઈ રસ્તો રહ્યો બીજો? હા તો કહેતા હોય તો હું તમારા ભેગી આવીને મરી જાઉં. કીધું મેં તને મરવાનું? તો બસ બીજું તો શું કહું? સમાજ શું કે છે વિચાર કર. જો આગળ વાત જતી રહી તો સમાજ શું કે મને શું ખબર? મને ખબર છે. હા બધું જો મેસેજ મને ખબર હતી કે તું એક દાડો તો મને લફડાઈ જ નાખવાની. આખો દિવસ મેસેજ કર ના જોવાનું ના કોઈ ડાયરેક્ટ જેવાનું તેવું લખી દેવાનું ના પૂછવાનું કોણ બોલો કોણ હોન. પેલી ડાયરેક્ટ સ્ક્રીનશોટ લઈને ઠોકી પડી તારા બાપ નામ. એનું પ્લાનિંગ શક તો વેલ ની કરતી હતી મારા ઉપર. તો તમારે કહેવા તો નહીં મને કે શક કરો. ઈ તો અમારા કોતડે દુખવાયા હતા. શું કેવું? હવે તો શું કેવું તે? કોઈ બોલે જેવું જ નહીં મારતો. બોલા જેવું રાખ્યું હોય તો હોય ને. હવે તો ફટાફટ નીકળ ને અમુક ઘરેથી નીકળવું. સારું નીકળો. પેલા આવી જાય ને તો તને બોચે કરી પેલી તો તને મારવાની પેલી ઋષિ બનીને આવે રહી કોતડે બટકું પડી નાખશે. આવું મત કહો. એની નજરે ના ચડતી ને કે મારીને લાલ કાઢી નાખશે રે. હું રહીશ તો રહીશ તારી ને નજરે ચડે ને. મારી નાખશે ઓલી આવે રહી ઋષિ બની ઝેર ની ભરીને આવે રહી. ના તો પેલા તો હું જતી રહી જાઉં. જતી રહીશ તો જતી રહ્યા વાળી તો હવે સોની મને નીકળવાનું ખરી. હું નીકળું હું અહીંથી ગમે ચોક ભાગી જઈએ. હારું નીકળો તમે હું નીકળું હવે. ફોન તો ચાલુ જ રાખવાનું હોય. જો એને એમ કે તમે ચોકન હો પ્રેમથી કે તમે આવી જાઓ તો આવી જવાનું હોય. પ્રેમથી કે અમને બે માં કોઈને કઈ કરવું ના જોવે બરાબર. જે ભૂલ થઈ ગઈ અમારાથી અમે ભૂલ સ્વીકારી લઈએ. તમે કહેતા હોય માફી માંગી લઈએ. હવે જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરીએ બરાબર. ભૂલ સ્વીકારી લેવાની બરાબર. પણ યાર તો પ્રેમથી અત્યારે બહુ દૂર નહીં જવું બરાબર. પણ યાર એ પ્રેમથી બોલાવો પછી ફસાઈ નાખશો તો? કશું ના ફસાવ હોય તો બધું કરીશું. એટલે અત્યારે તો નીકળ કરેથી. સારું ચાલે. સારું નીકળો. સારું હું નીકળું. સારું ભાઈ મૂકું ફોન. તું ફટાફટ નીકળ. સારું નીકળું છું હવે. સારું સારું મૂકો.